અમદાવાદ મહાનગરપાલિકાની આજે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠક યોજાઈ। બેઠકમાં શહેરના સુભાષ બ્રિજ મામલે વધુ એકવાર ફેરવિચારણા કરવામાં આવી। બ્રિજ માટે ₹5 કરોડ વધુ ચૂકવવા મામલે રોક લગાવાઈ છે। 3.37 કરોડ રૂપિયાનો ખર્ચ બચાવવા ડિઝાઇનના ખર્ચમાં 7% કાપ મૂકવામાં આવશે। અન્ય ખર્ચા ઉપર પણ કાપ મુકાતા અંદાજે 10 કરોડ જેટલી કિંમતમાં નવો સુભાષ બ્રિજ બનશે। સુભાષ બ્રિજનો જે લોકભોગ્ય પ્રશ્ન છે એ પ્રશ્ન આજની કમિટીમાં ડિઝાઇનની જે ફીસ છે એ લગભગ 1.7% જેટલી અંદાજમાં હતી, એ 0.30% લગભગ 1.4% જેટલો ફાયદો થઈ અને ટોટલ 3.37 કરોડ જેટલો ખર્ચ બચશે। આ ઉપરાંત જે બ્રિજની એસઓઆરની આઇટમ સિવાયની આઇટમ જે લીધેલી હોય એમાંથી જીએસટી બાદ કરવાનો છે। આમ કુલ મિલાકર એવું કહી શકાય કે લગભગ 7 થી 10 કરોડ રૂપિયાનો કુલ ફાયદો થશે। ઘણા બધા કામમાં એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ લેવામાં આવ્યો નથી, તો એ કામ એ પાસ કરવામાં આવ્યા છે, પરંતુ સબ્જેક્ટ ટુ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ એમાં એડ કરી અને પછી પાસ કરવામાં આવ્યા છે।